નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું. મહાસુદ તેરસ એટલે કે માતા મોઢેશ્વરીનો પ્રાગટ્ય દિવસ. માં મોઢેશ્વરી અને ઓઢ એટલે કે ઉર્જા, સર્વશક્તિમાન જે આદ્યશક્તિ માતા જે છે તેમનું એ સાક્ષાત સ્વરૂપ એટલે માતા મોઢેશ્વરી દેવી. જ્યારે આપણે વાત કરીએ કે ગુજરાતના મહેસાણા સ્થિતમાં માં મોઢેશ્વરીનું એક દિવ્ય રૂપ ઝળહળે છે, જેને મોઢેરા તરીકે પણ ઓળખવામાં આવે છે. મોઢ જાતિના લોકોના કુળદેવી એટલે કે માતા મોઢેશ્વરી દેવી, જેમને માતંગી માતા સ્વરૂપે પણ ઓળખવામાં આવે છે. જે પણ વ્યક્તિની બુદ્ધિ જે છે તે હઠાગ્રહ થઈ ગઈ છે, તેની બુદ્ધિ યોગ્ય કામ નથી કરતી, ત્યારે માતંગી માતાની સિદ્ધિ પ્રાપ્ત કરવાથી પણ તે વ્યક્તિ ખૂબ જ બુદ્ધિમાન બની જાય છે. ગુજરાતના મહેસાણા જિલ્લામાં સ્થિત મોઢેરા ગામમાં જે મોઢેશ્વરી માતાનું જે મંદિર જે છે તે દિવ્ય છે અને તેમની 18 ભુજાઓ સાથે માતા તેમના દિવ્ય સ્વરૂપમાં દર્શન આપી રહ્યા છે. ત્યારે જ્યારે આપણે શાસ્ત્રોની વાત કરીએ તો જે બ્રહ્મખંડમાં ધર્મરણ્ય મહાત્મયમાં માતા મોઢેશ્વરી દેવી 29મા દેવી તરીકે પૂજવામાં આવે છે. અને જ્યારે ધર્મરાજા જે છે તેમણે શિવજીનું ખૂબ જ ઉપાસના કરી હતી, શિવજીનું વરદાન પ્રાપ્ત કરવા માટે તેમણે તપ કર્યું હતું. ધર્મરાજા એટલે કે સાક્ષાત યમદેવતા, અને ત્યારે શિવજીએ તેમની આ તપ, તેમની તપસ્યાથી તેમના પર ખુશ થઈને, તેમના પર પ્રસન્ન થઈને આશીર્વાદ આપ્યા હતા. અને 2 યોજન જેવું વિશાળ જે ત્યાંનું જે ક્ષેત્ર છે તે તેમના નામથી ઓળખાય તેવું પણ તેમને એક વરદાન આપ્યું હતું. માટે મોઢેરામાં સ્થિત ધર્મારણ્ય જે ક્ષેત્ર જે છે તેને ધર્મરાજાના નામથી પણ ઓળખવામાં આવે છે. અને ત્યારબાદ જેમ સદીઓ વીતતી ગઈ ત્યારબાદ તેને મોઢેરા નામ આપવામાં આવ્યું હતું. શાસ્ત્રો અનુસાર જ્યારે સ્કંદ મહાપુરાણના બ્રહ્મખંડમાં ધર્મારણ્ય મહાત્મયમાં જ્યારે 29મા દેવી તરીકે આ ધરા ઉપર માતા મોઢેશ્વરી દેવીનું આગમન થયું હતું, ત્યારે કહેવાય છે કે બ્રાહ્મણોની રક્ષા માટે માતાજીએ આ સ્વરૂપ ધારણ કર્યું હતું. માતાના સાનિધ્યમાં રહીને જે બ્રાહ્મણો જે છે પૂજા અર્ચના કરી રહ્યા હતા. અને ત્યારે ઘણા વર્ષો વીત્યા બાદ ત્યાં આગળ કર્ણાટ નામનો એક અસુર આવ્યો હતો. આ અસુરોએ બ્રાહ્મણોને પજવવાનું શરૂ કરી દીધું, તેમની પૂજા વિધિમાં વિઘ્ન પાડવાનું શરૂ કરી દીધું. ત્યારે તેમના પર ક્રોધિત થઈને માતા મોઢેશ્વરી દેવી જે છે તેમણે માતંગી સ્વરૂપ ધારણ કર્યું હતું. અને ત્યારબાદ તેમણે તે કર્ણાટ નામનો જે અસુર જે છે તેનું વધ કર્યું હતું. માટે માતા માતંગીને અસુર વિનાશની તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ કર્ણાટ નામનો જે અસુર હતો તે મૃત્યુ પામ્યો, તેનું વધ થયું. અને જે બ્રાહ્મણો જે છે તેની રક્ષા સાક્ષાત માતાજીએ કરી હતી. માતાજીના આ સ્વરૂપને માતંગી સ્વરૂપ તરીકે પણ ઓળખવામાં આવે છે કે માતા આદ્યશક્તિનું એક જ દેહમાં 3 સ્વરૂપ એટલે કે માતા લક્ષ્મી, માતા સરસ્વતી અને સાક્ષાત આદ્યશક્તિ માતા. તો આ સ્વરૂપને પણ મોઢેશ્વરીમાં પૂજવામાં આવે છે, જેમાં તેમનું જે દિવ્ય સ્વરૂપ જે છે તેમાં તેમની 18 ભુજાઓ છે. ખડક, ત્રિશૂલ, તોમર, શક્તિ, શંખ, પુષ્પ, ત્રિશૂળ વગેરે જેવી શક્તિઓથી તેમની 18 ભુજાઓ સુશોભિત થાય છે અને તેઓ પોતાના ભક્તને ખૂબ જ આશીર્વાદ આપે છે. ત્યારે માતાનું સાક્ષાત્કાર આ દિવ્ય સ્વરૂપમાં માત્ર મોઢેશ્વરમાં જ જોવા મળી રહ્યું છે. 10 મહાવિદ્યાઓના જે દેવી જે છે તેમાંનું એક અવતાર એટલે કે માં માતંગી જે દેવી જે છે તેમણે લાલ રક્ત વર્ણિત વસ્ત્રો ધારણ કર્યા છે અને સાથે સાથે તેમના કંઠમાં પણ લાલ રક્ત ચંદનની માળા સુશોભિત છે. માતાજીના આ સ્વરૂપને માતંગી સ્વરૂપ તરીકે ઓળખવામાં આવે છે. અને માતાજીનું આ જ સ્વરૂપ એટલે કે મોઢેશ્વરી માતા. મોઢેશ્વરી માતાને શ્રી માતા, આદ્યશક્તિ માતા અને માતંગી માતા તરીકે પણ પૂજન કરવામાં આવે છે. જે રીતે મોઢ કુળના લોકોના જે કુળદેવી જે છે તેને મોઢેશ્વરી દેવી માનવામાં આવે છે, અને તેવી જ રીતે કલ્પા લોકો પણ પોતાના જે કુળદેવી છે તેને મોઢેશ્વરી સ્વરૂપે તેઓ પૂજતા રહેતા હોય છે. બ્રાહ્મણોની સુરક્ષા કરવા માટે 29મા દેવીએ જ્યારે જન્મ લીધો હતો આ ધરા ઉપર, ત્યારે માં મોઢેશ્વરી દેવીનો પ્રાગટ્ય સ્વરૂપ આ ધરતી ઉપર આપણને પૂજન સ્વરૂપે પ્રાપ્ત થયું હતું. ગુજરાતના મહેસાણામાં જ્યારે આજે પણ મોઢેશ્વરી દેવીના દર્શન કરવા જાઉં છું ત્યારે દરેક ભક્તોને તેમના સાક્ષાત્કારનો અનુભવ થાય છે.
અને સાથે સાથે માતા દેવી જે છે તેમના આ દિવ્ય સ્વરૂપને ચારે દિશાઓ તરફથી તેઓ તેમને દર્શન આપી રહ્યા છે. આજે પણ માતા માતંગીના આ સ્વરૂપની પૂજા કરવાથી કોઈ પણ વ્યક્તિની જો બુદ્ધિ યોગ્ય કામ ન કરતી હોય અથવા તો તે વ્યક્તિ જળ બુદ્ધિનો બની ગયો હોય અને કારણ વગર તે બુરી સંગતોમાં ફસાઈ ગયો હોય, તેના બુદ્ધિથી તે માત્ર વિનાશ તરફ આગળ વધી રહ્યો હોય, તો માતંગીની સિદ્ધિ પ્રાપ્ત કરવાથી પણ તે વ્યક્તિ ખૂબ જ વિદ્યાવાન બને છે, બુદ્ધિમાન બને છે અને સાથે સાથે કોઈ પણ પ્રકારની એવી નકારાત્મક શક્તિ કે તંત્ર બાધા જો તે વ્યક્તિ ઉપર થઈ હોય તો પણ તે તેમાંથી ખૂબ જ ઝડપથી મુક્ત થાય છે. માં મોઢેશ્વરીના પ્રાગટ્ય દિવસે ગુજરાતના મહેસાણા સ્થિત મોઢેરામાં માં મોઢેશ્વરીના મંદિરમાં આજે પણ ધામધૂમથી આ દિવસને ઉજવવામાં આવે છે. દૂર દૂરથી ભક્તો માતાજીના દર્શન કરવામાં આવે છે. માટે મોઢ કુળના કુળદેવી એટલે કે તે લોકો નવરાત્રિ, પવિત્ર વિશેષ તહેવારો, પવિત્ર દિવસોમાં પણ માતાજીના દર્શન કરવાનો લાભ અચૂકથી લે છે. માતા મોઢેશ્વરીનું જે આ દર્શન છે, જે તેમનું આ દિવ્ય સ્વરૂપ જે છે તે સાક્ષાત આદ્યશક્તિનું સ્વરૂપ છે, માં પાર્વતીનું સ્વરૂપ છે અને તેઓ દિવ્યમાન પોતાના ભક્તોને હાજરા હજુર રીતે આશીર્વાદ આપે છે. સાત્વિક ઉર્જા અને તેજ પ્રાપ્ત કરનારા મોઢેશ્વરી દેવી આદ્યશક્તિમાં પાર્વતીજીનું જે સ્વરૂપ છે. માતાના આશીર્વાદથી દરેક લોકોને આજે પણ માનતા રાખે છે અને તેમના દરેક કાર્યોમાં સિદ્ધ થાય છે. તેજ ઉર્જા જે સાત્વિક ઉર્જા પ્રદાન કરે છે તે માં મોઢેશ્વરી માતાની દયા અને ભક્તિ હંમેશા તેમના ભક્તો ઉપર રહે છે. તેમનો સાક્ષાત કરીને આજે પણ ભક્તો તેમના મંદિરમાં તેમના દિવ્ય સ્વરૂપના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. તો મહાસુદ તેરસના દિવસે માતા મોઢેશ્વરીનો પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને અનેક ભક્તો તેમના મંદિરે જઈને તેમના દર્શનનો લાભો લે છે. નમસ્કાર.